લગ્નની લાલચ, શારીરિક શોષણ અને અંગત ફોટાના દુરુપયોગના આક્ષેપ સાથે એકની ધરપકડ. અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક પરિણીત મહિલા દ્વારા લગ્નની લાલચ, શારીરિક શોષણ અને અંગત ફોટા વીડિયોના દુરુપયોગ અંગે ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, મહિલા અને આરોપી જય પટેલ એકબીજાના પરિચિત હતા અને લાંબા સમયથી સંપર્કમાં હતા. મહિલાનો આક્ષેપ છે કે આરોપીએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈને તેની સાથે લગ્ન કરવાની વાત કરી વિશ્વાસમાં લીધી હતી. ફરિયાદમાં વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલાની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા તેમજ અંગત ફોટા અને વીડિયોનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો છે કે બાદમાં તેના પતિને પણ કેટલાક અંગત ફોટા મોકલવામાં આવ્યા હતા. આ મામલે ઈસનપુર પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જો કે, ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. બંને પક્ષો લાંબા સમયથી એકબીજાના પરિચિત હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સાચી હકીકત પોલીસ તપાસ અને કોર્ટમાં રજૂ થનારા પુરાવાઓ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાના લગ્નગાળો જે છે એ પહેલાથી એક વ્યક્તિના કે જે નામે જય પટેલ કરી છે એની પાસે નોકરી કરતો હતો. એની પાસે સંબંધ હશે અને એ સંબંધમાં એ લોકો જોડે ફરતા રહેતા અને એ લોકોને સંબંધ હતા. પરંતુ આ મહિલાના મેરેજ થઈ ગયા, લગ્ન થઈ ગયા, તેમ છતાં સામેવાળો જે વ્યક્તિ છે જય પટેલ, એણે અવારનવાર આ જે છે બેન એમની પાસે ખરાબ માગણી કરી અને અલગ અલગ જગ્યાએ એમને બદનામ કરવાની ધમકી આપી, એમના પિતાજીને જાનથી મારી નાખવાની ધમકી આપી, એમના હસબન્ડ અને બધાને વાત કરવાની એવી ધમકીઓ આપી અને વર્ષ 2013થી 2026 સુધી આ બેનનો અલગ અલગ નોકરીના સ્થળે અન્ય સ્થળે પીછો કરી અલગ અલગ જગ્યાએ બોલાવી, હોટલોમાં અને અલગ અલગ જગ્યાએ આ બેન જોડે ઈચ્છા વિરુદ્ધ બદ ઇરાદાથી એમને શારીરિક સંબંધ કરેલ છે. 2012-13માં એમના મેરેજ થઈ ગયા પછી એમણે આ વ્યક્તિને મળવાની ના પાડી. ત્યારે એણે એવી લાલચ આપી હતી કે ભાઈ હું અત્યારે મારા જે પત્ની છે એની જોડે છૂટાછેડા લઈને તમારી સાથે લગ્ન કરી લઈશ એમ કરીને આ બેનને અવારનવાર અલગ અલગ વાતોમાં ફસાવી અને અલગ અલગ જગ્યાએ મળવા બોલાવતા હતા. તે દરમિયાન આ બેન તેમને સામેથી મળતા હતા, પરંતુ છેલ્લે બેને ના પાડી મળવાની. ત્યારથી એણે ખોટી બીભત્સ માંગણીઓ કરી, ખોટી ધમકીઓ આપી કે હું તમારા ફોટા આપણા જે છે વાંધાજનક ફોટા એ વાયરલ કરી દઈશ, તમારા હસબન્ડને વાત કરીશ અને સમાજમાં બદનામ કરી નાખીશ.